એટલે મિત્રો આયો બધા મજામાં જશો બરોબર. તો આપણે એક નવી જોબ છે એ પણ ગવર્મેન્ટ છે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ભરતી છે એટલે રાજકોટ મહાનગરપાલિકામાં વિવિધ જગ્યા ઉપર માટે ભરતી આવેલી છે એપ્રેન્ટિસ ભરતી 2025 ની છે બરાબર છે. તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એ છે બરાબર કે રાજકોટ છે એમાં જોબ કરવા માંગતા હોય છે એ પણ મ્યુનિસિપલમાં છે એટલે કે મહાનગરપાલિકા છે જે આરએમસી તરીકે ઓળખાય છે. જામનગર હોય તો જામનગર જેએમસી હોય બરાબર એવી રીતના રાજકોટની વાત કરીએ આપણે. તો આપણે એના વિશે જોશી કે વધારે ડિટેલમાં શું છે. તો સૌથી પહેલા તો આરએમસી એપ્રેન્ટિસની ભરતી બે પછી જો તમે નોકરીની શોધમાં છો તો રાજકોટ મહાનગરપાલિકા એટલે કે આરએમસી તમારી માટે શ્રેષ્ઠ તક લાવી છે. આરએમસી દ્વારા એપ્રેન્ટિસ માટે 825 જગ્યા છે. કેટલી મિત્રો? 825 જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે. માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને પદ્ધતિ દ્વારા અરજી કરી શકાશે. ઓફલાઈન પણ ભરી શકાશે મિત્રો, બરાબર છે, અને ઓનલાઈન પણ ભરી શકાય. બંને પદ્ધતિ એટલે મેથડ છે. તો આપણે વાત કરી સંસ્થા કઈ છે? રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન મીન્સ કે આરએમસી શોર્ટમાં. બધા ખ્યાલ જ હશે, મારે વધારે કેવું નહીં પડે આમાં, બરાબર છે. પોસ્ટનું નામ છે એપ્રેન્ટિસ છે, બરાબર છે મિત્રો. અને કુલ જગ્યા છે 825 છે. રેડી? જગ્યા પણ ઘણી છે. જે મિત્રો જ્યાં ફોર્મ ભરવાનું શરૂ ક્યારે થયું હતું? 13 જાન્યુઆરી 25 થયું હતું મિત્રો. લાસ્ટ ડેટ કેટલી છે? 31 જાન્યુઆરી 2025. અને અરજીની રીત છે ને મિત્રો એ કઈ છે? તો કે ઓનલાઈન છે. નોકરી કઈ જગ્યાએ છે? જો આમાં લખ્યું જ છે ગુજરાતમાં એટલે કે રાજકોટ છે, એ ફિક્સ જ છે. અને એપ્રેન્ટિસ છે ને મિત્રો એનું સર્ટિફિકેટની વેલ્યુ ઘણી બધી હોય છે, બરાબર છે. એપ્રેન્ટિસ છે ને એ આપણે કોઈ પણ વસ્તુ માટે કેમ આપણે ઇન્ટર્નશિપ કરતા હોય છે એવી રીતના એક સમયગાળો હોય છે, એક યરનો અથવા જે તે મ્યુનિસિપલ છે એ સમયગાળો નક્કી કરતો હોય એ મુજબ, બરાબર છે. તો કરી લેવું છે, બેસ્ટ છે. ડિપ્લોમા ઉપર એન્જિનિયરિંગ પર આવતી હોય છે અને ડિગ્રીમાં ઉપર આવતી હોય છે. ઘણી બધી ફિલ્ડમાં એપ્રેન્ટિસ થતું હોય છે. પછી આપણે એપ્રેન્ટિસ પૂરું થઈ જતું હોય છે પછી સારું પરફોર્મન્સના આધારે આપણે અહીંયા જોબ પણ મળી જતી હોય છે, બરાબર છે. તો બેસ્ટ મોકો છે જે મિત્રોને જવું હોય, બરાબર છે. આપણે વાત કરીએ કે કોણ કોણ એપ્લાય કરી શકશે. તો જગ્યાની વિગત છે એ આપી છે. એપ્રેન્ટિસ છે 825 જગ્યા છે. રેડી? શૈક્ષણિક લાયકાતની વાત કરેલી છે એટલે કે એજ્યુકેશન ક્વોલિફિકેશન જોઈએ આપણે મિત્રો તો શું આપ્યું? અરજદાર હોય આઈટીઆઈ કોર્સ ગુજરાત સરકારી માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી પૂર્ણ કરેલો હોવો જોઈએ અને ટ્રેડ મુજબ યોગ્ય કોર્સ જરૂરી છે, બરાબર છે. એટલે આ વસ્તુ તમારે ખાસ વાંચવાની રહેશે. આ લોકો છે એ એપ્લાય કરી શકશે, બરાબર છે. ઉંમરની મર્યાદા જોઈએ મિત્રો તો ઓછામાં ઓછી 20 વર્ષ છે, વધારેમાં વધારે કેટલી છે? 30. અને ઉંમર છૂટછાટ વધુ વિગતો માટે તમારે નોટિફિકેશન છે ઓફિશિયલી વાંચવું પડશે. અરજીની ફી છે, અરજીની ફી સંબંધિત માહિતી ફોર્મ ભરતી વખતે ઉપલબ્ધ હશે. હવે ત્યારે ટૂંકમાં ઉપલબ્ધ થશે, તમને જોવા મળશે. પસંદગીની પ્રક્રિયા છે એ આઈટીઆઈ તમારા સર્ટિફિકેટ છે, બરાબર છે. અને યોગ્યતાના આધારે ઉમેદવારનું સિલેક્શન થશે. પસંદગી પામેલા ઉમેદવારોને એટલે કે વિદ્યાર્થી મિત્રોને એપ્રેન્ટિસ તરીકે નિમણૂક આપવામાં આવશે અને ખાલી જગ્યાઓ માટે મેરિટ આધારિત પણ એનું તમારું સિલેક્શન થશે. રેડી? એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. પગાર ધોરણ છે એ પસંદગી પામેલા જે લોકો સિલેક્ટ થયા છે એપ્રેન્ટિસ માટે સ્ટાઇપેન્ડ સરકારશ્રીના નિયમ મુજબ મળશે. તમારે સ્ટાઇપેન્ડ મળે તો બેસ્ટ કહેવાય કે આપણે અનુભવ પણ થઈ જાય, શીખવા પણ મળી જાય અને આપણે પોતાના કહેવાય ને બુક છે, નોટ છે, આવા જવાના નાસ્તાના એવી રીતના તો પૈસા હોય તો આપણે મમ્મી પણ થોડુંક સહેલું પડે અને સ્ટાઇપેન્ડ પણ મળી જતી હોય છે. તો બેસ્ટ મોકો કહેવાય, બરાબર. કે શીખવાનું છે એ તમારી એપ્રેન્ટિસ કહેવાય છે, બરાબર છે. સમયગાળો ફિક્સ હોય છે એ મુજબ. જોબ હોય તો તમે વધારે પણ કહી શકો છો. કઈ રીતે અરજી કરવી મિત્રો? ઓનલાઈન સાઇટ તમે રાજકોટ નગરપાલિકાની છે એ સત્તાવાર જે સાઇટ છે www.rmcgov.in. એટલે કે ફોર્મ ભરી શકશો અને ડોક્યુમેન્ટ સાથે ઓફલાઈન જો સબમિટ કરાવવું હોય તો તમારે પ્રિન્ટ અને જરૂરી ડોક્યુમેન્ટ સાથે સબમિટ કરો. અને સરનામું શું છે મિત્રો? આસિસ્ટન્ટ મેનેજર શ્રી મહેકમંગ શાખા, રૂમ નંબર 1, બીજો માળ, રાજકોટ મહાનગરપાલિકા, બરાબર છે. એમાં તમારે રાજકોટ રોડ ટૂંકમાં આપ્યું છે 360001 અને અરજી સ્વીકારવાની અંતિમ તારીખ 7 ફેબ્રુઆરી છે, બરાબર છે. એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની રહેશે. અને આ આરએમસી છે એની જે ભરતી છે આઈટીઆઈ પાસ ઉમેદવાર માટે માન્ય છે. તેમજ અગાઉના કોઈ પણ ટ્રેડમાં એપ્રેન્ટિસ પૂર્ણ કરેલો હોય તે ઉમેદવાર માટે અરજી માન્ય નથી. આ વસ્તુ ખાસ વાંચી તમારે એપ્લાય કરવાનું છે. તો બધા વિદ્યાર્થી મિત્રોને શેર કરી દો જે લોકો આઈટીઆઈમાં અભ્યાસ કરી રહ્યા છે, બરાબર છે. જે લોકો એપ્રેન્ટિસ કરવું છે ને પછી રાજકોટમાં સારી એવી જો ગવર્મેન્ટ કે મ્યુનિસિપલ છે મળી જતું હોય તો સારું જ કહેવાય, બરાબર. નવી જોબની ઇન્ફોર્મેશન મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલને ફોલો કરી દો, સબસ્ક્રાઇબ કરો મિત્રો, બેલ આઇકન પ્રેસ કરો જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે કે તમે એનો લાભ છે તમે લઈ શકો છો. અને બધું ફ્રી ઓફમાં જ છે. તમને ફોર્મ ભરવામાં કાંઈ પણ ડાઉટ કેરી આવે ના ભરાય તો ચોક્કસ તમે અમારો સંપર્ક કરી શકશો. એના માટે જીટી વોટ્સઅપ ગ્રુપ કરીને એક લિંક હશે, પ્લસ ટેલિગ્રામ છે ને પ્લસ ઇન્સ્ટાગ્રામ છે. એમાં તમે મેસેજ કરજો એટલે તમને ત્યારે ને ત્યારે જવાબ આપવામાં આવશે અને હરેક તમારા ડાઉટ છે એ સોલ્વ કરવામાં આવશે. ઓકે મિત્રો, તો આરએમસીમાં જે લોકોને જવું હોય એ લોકો જઈ શકે છે. બેસ્ટ ને સારો એવો મોકો છે. ઓકે મિત્રો.
તો આ ડિટેલ હતી. હજી કોઈને કોઈ ના સમજાય તો પ્રશ્નની મેસેજ કરીને પૂછી શકાય. તો આ મુજબ તમારા આરએમસી એપ્રેન્ટિસની ભરતી છે મિત્રો, રાજકોટ મહાનગરપાલિકામાં 20 જગ્યા ઉપર છે. તો જે મિત્રોને જવું હોય સારી એવી જોબ છે, બધાય ફોર્મ એપ્લાય કરી આપો. કાંઈ પણ ન સમજાય, એનો સિલેબસ શું છે, કાંઈ પણ છે, તમને એની ઓફિશિયલ વેબસાઇટ છે આરએમસીની, એના ઉપર તમને જોવા મળી જશે. બરાબર. છતાં પણ ડાઉટ કર્યો હોય તો મને પર્સનલી પૂછી શકશે. બરાબર. તમારે ટેન્શન લેવા જેવું છે નહીં. હવે જ નવી નવી જોબના વિડીયો, બરાબર છે, હરેક બ્રાન્ચના ગવર્મેન્ટ હશે, પ્રાઇવેટ હશે, ડિપ્લોમા હશે, બાર સાયન્સ, કે જે લોકોને રિક્વાયરમેન્ટ હશે સારી એવી જોબ ગુજરાતમાં કે ગુજરાતની બહાર, એને અમે વિડીયો બનાવીને હેલ્પફુલ કરી અને વોટ્સઅપ ગ્રુપમાં છે, આ જોબ માટેનું એક વોટ્સઅપ ગ્રુપ છે, એની લિંક હું નીચે આપી દઈશ. એમાં બધા મિત્રો જોઈન થઈ જાવ અને તમારા દોસ્તોને પણ જોઈન કરી શકો છો, એટલે કે એડ કરી શકો છો. અને કોઈ પણ વિદ્યાર્થી તમારો દોસ્ત હોય મિત્રો, તો એને તમે જરૂરથી શેર કરજો. વિડીયો સારો લાગ્યો હોય તો જ તમારે લાઈક કરવાની છે, કોમેન્ટ કરવાની છે. બરાબર છે. હું આશા રાખું મેં એટલી મહેનત કરી તો તમને બેસિક ડિટેલ છે એ બધી તમને સમજાઈ ગઈ હશે. ઓકે, બાય બાય, ટેક કેર.